નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય છે ગુજરાતી કાવ્ય 9 હું તો પૂછું કે વિદ્યાર્થી મિત્રો, આ પહેલા આપણે કવિતા સમજી ગયા, સાથે સાથે શબ્દાર્થ અને વિકલ્પના પ્રશ્નો જોઈ ગયા. આજે પ્રશ્ન નંબર 2, એક એક વાક્યમાં ઉત્તર આપો એ જોશું. ખાલી જગ્યા અને ખરા ખોટા એ આ પછીના ભાગમાં જોશું. તો ચાલો ત્યારે મારી સાથે આજે આપણે એક એક વાક્યના પ્રશ્નો જવાબ લખીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે. ચાલો ત્યારે પ્રશ્ન નંબર 2. સૌથી પહેલા સૂચના લખવાની છે. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. લખ્યું. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલું છે, મોરના પીછામાં શું છે? મોરના પીછામાં શું છે? જવાબ લખજો. મોરના પીછામાં રંગરંગવાળી ટીલડી જડેલી છે. બરાબર. બીજું લખજો. રંગરંગવાળી ટીલડી ક્યાં જડેલી છે? જવાબ આવશે રંગરંગવાળી ટીલડી મોરના પીછામાં જડેલી છે. ત્યારબાદ ત્રીજું, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? જવાબ લખજો. કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. લખ્યું. ક્યાં પહોંચતો નથી? આંબાની ટોચે. પછી ચોથું છે, ગાયના પેટે શું ભરેલું છે? જવાબ લખજો મિત્રો. ગાયના પેટે દૂધની થોડી મીઠી ધાર ભરેલી છે. ત્યારબાદ પાંચમું, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? જવાબ લખજો મિત્રો. ચાંદાની થાળીમાં બકરી ને ડોશીની ઝૂંપડી મઢેલી છે. ત્યારબાદ છઠ્ઠું, બકરી ને ડોશીની ઝૂંપડી ક્યાં જોવા મળે છે? અહીં જવાબ લખજો. બકરી અને ડોશીની ઝૂંપડી ચાંદાની થાળીમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે 1 થી 6 પ્રશ્ન લખ્યા, બરાબર ને? પછી પ્રશ્ન ખાલી જગ્યા અને ખરા ખોટા આપણે આ પછીના ભાગમાં જોશું. આ બધા જ એક એક વાક્યના ઉત્તર તમારે ગુજરાતીની નોટમાં લખવાના છે. સાથે સાથે હું તો પૂછું કવિતા આપણે મુખપાઠ કરવાની હોવાથી ઘરે રોજ કવિતા ગાવાની પણ છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.